આજે રવિવાર છે. સવારમાં જ આપણે નીકળી ગયા છીએ એક સોલો ટ્રીપ ઉપર. આ ટ્રીપ 650 કિલોમીટર જેટલી રહેવાની છે, જે એક આધ્યાત્મિક ટ્રીપ છે. આ માત્ર ફરવા માટે નહીં, પણ મનની શાંતિ અને એક અલગ જ ઓરાનો અનુભવ કરવાનો છે. રસ્તામાં પેટ્રોલ પંપ આવ્યો, આપણે ડીઝલની ટાંકી ફૂલ કરાવી લીધી. આપણે જે જગ્યાએ જાય છીએ એ જગ્યા ખેડા જિલ્લામાં છે. ખેડાથી લગભગ 35 કિલોમીટરના અંતરે. અહીં રસ્તા ખાલી છે, પણ મન ઉર્જાથી ભરેલું છે. સોલો ટ્રીપ એટલે પોતાની સાથેનો સાચો સમય. સોલો ટ્રીપનો સૌથી મોટો ફાયદો એ છે કે તમારે કોઈની રાહ નથી જોવી પડતી. તમે તમારી જ મરજીના માલિક છો. રસ્તામાં પણ એક પોલીસ ઓફિસર મળી ગયા, એને આપણે લિફ્ટ આપી દીધી. અહીંયા કંઈક મેટર થયું હોય એવું લાગે છે. લગભગ 11 વાગે આપણે અત્યારે પહોંચી ગયા છીએ ખેડામાં, આપણી ડેસ્ટિનેશનથી ખૂબ જ નજીક. લગભગ 1 કલાકના ડ્રાઇવિંગ બાદ આપણે પહોંચી ગયા છીએ ફાઇનલી આપણી ડેસ્ટિનેશન ઉપર. ગાડી કરી દીધી છે પાર્ક. અહીં ભીડ અત્યારે ખૂબ જ છે. આપણે આવી ગયા છીએ અંદર અત્યારે. લગભગ 6 કલાક બાદ આપણે બહાર આવ્યા. થોડી થકાવટ છે, પણ મન એકદમ શાંત છે. રસ્તામાં આપણે આ હોટલ ઉપર ઉભા રહ્યા છીએ. એસી હોલ આપણા માટે જ ખોલાવ્યો છે. આપણા સિવાય કોઈ છે નહીં એસી હોલમાં. આપણું જમવાનું આવી ગયું છે. એકલા જમવામાં પણ એક અલગ જ મજા છે. તમે ખાવાનો સ્વાદ ખરેખર રીતે માણી શકો છો. ત્યારબાદ પેમેન્ટ કરીને આપણે ફટાફટ નીકળી ગયા. આજના દિવસનો અનુભવ ખૂબ જ અદ્ભુત રહ્યો. સોલો ટ્રીપ આપણને ઘણું બધું શીખવે છે. પાછા આપણે પહોંચી ગયા છીએ આપણા રંગીલા જેતપુરમાં. જો તમે પણ ક્યારેય એકલા ફરવા જવાનું વિચારતા હોય તો ચોક્કસ જજો. મળીએ એક નવા વ્લોગમાં.